ડિંડોલી પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા સહિત 1,41,800ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ। ડિંડોલી બેસ્તાન આવાસ ખાતે રહેતા ફરિયાદી શ્રી જાવેદ ખાન અયુબ ખાન પઠાણના રહેણાંક મકાનમાંથી ગઈકાલ તારીખ 10/3/2024 થી 25/3/2024 દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ ફરિયાદીએ મૂકેલ વીસીના રોકડા રૂપિયા 1.5 લાખ તથા સોનાનું મંગળસૂત્ર તથા સોનાની એક જોડ કાનની બુટ્ટી મળી કુલ્લે રૂપિયા 1,95,800ની મત્તાના મુદ્દા માલની ચોરી કરીને લઈ ગયેલ જે બનાવ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 454, 457, 380 મુજબ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે સદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર ડિંડોલી પોલીસ સ્ટેશન શ્રી આર.જે. ચુડાસમા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એલ.એચ. મસાણી તથા એએસઆઈ ડી.આર. બથવારનાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સારું પેટ્રોલિંગમાં નીકળેલા અને પેટ્રોલિંગ દરમિયાન સાથેના સ્ટાફના એએસઆઈ નરેન્દ્ર રાજારામ તથા એચ.સી. મિલિંદ તુકારામ તથા એચ.સી. નિકુંજ ધીરજભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે ડિંડોલી બિસ્તાન આવાસ પાણીની ટાંકી પાસેથી એક ચોર ઇસમ શોહેબ સલીમ શેખને ચોરી કરેલ સોના દાગીના તથા રોકડા રૂપિયા 96,000 સહિત 1,41,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડિંડોલી પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।